એક ઝાડ પર કેટલી કોયલો બેઠી છે? તે ઝાડ પર કોયલ કરતા 5 ગણા કાગડા છે. કોયલ અને કાગડાની સંખ્યાના 4 ગણા કબૂતર છે. તો ઝાડ પર કુલ પક્ષીઓની સંખ્યા શોધવાનું કીધું છે. સાવ સામાન્ય દાખલો છે, કીધું એમ આપણે લખતા જઈએ. કોયલને આપણે x ધારી લઈએ, બરાબર છે. તો અહીંયા લખવાનું કોયલ, કોયલ x છે, x એટલે 1x, બરાબર છે. હવે બીજું શું કીધું છે? તો કે કાગડા કોયલ કરતા 5 ગણા છે. તો કાગડા કેટલા હોય? 5x. 1x ના 5 ગણા 5x. પછી શું કીધું? કોયલ અને કાગડાની સંખ્યાના 4 ગણા. એટલે કોયલ અને કાગડાનો ટોટલ મારી એના 4 ગણા કબૂતર છે. તો કબૂતર, કબૂતર આ બંનેનો ટોટલ કેટલો થાય? 6x. 6x ના 4 ગણા 6 ચોકુ 24, 24x. હવે કુલ સંખ્યા શોધવાની કીધી છે. 24 ને 5 29 ને 1 30. 30x આપણો જવાબ થશે. ઓપ્શન સી આપણો જવાબ છે.